આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયનો ભવ્ય ઇતિહાસ અને એ ઇતિહાસનું એક ભવ્ય પાનું એટલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. વાગડ પરંપરાની અંદરમાં કનકસુરી દાદા એક બહુ મોટું નામ જાહેરની અંદર ઉપસી આવ્યું. સાહેબનો પુણ્ય પ્રભાવ અને સાહેબ સૌ પ્રથમ આચાર્ય ભગવંત આ સમુદાયના, એના કારણે કનકસુરી દાદાનું ચરિત્ર, કનકસુરી દાદાની વાતો ખૂબ પ્રસિદ્ધ થઈ. કલાપૂર્ણસુરી દાદા ભક્તિ યોગની અંદર કદાચ એમ કહી શકાય કે ભક્તિ યોગનું ઉદાહરણ નહીં, સ્વયં ભક્તિ યોગ જેવો હતા એવા આચાર્ય ભગવંત. એમની માટે પણ કદાચ જીન શાસનનો નાનામાં નાનો બાળક પણ એ આસ્તિક હશે કે નાસ્તિક હશે, આ નામ સાંભળ્યા વગરનો તો એ નહીં રહ્યો હોય. પણ આ બેની વચ્ચે એક ચરિત્ર થયું, એક ચરિત્ર નાયક થયા પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા. આ નામ એટલું બધું પ્રચલિત ન થયું. વાગડમાં અલબત્ત ચોક્કસપણે લોકો, એક બહુ મોટો વર્ગ એમનો રહ્યો, હજી પણ છે, પરંતુ વાગડ સિવાય આ નામ બહુ પ્રચલિત ઓછું થયું. અને એક અપેક્ષાએ જોવા જઈએ તો જેમણે પંડિત અવસ્થામાં એટલે કે જ્યારે શિક્ષક હતા, અધ્યાપક અવસ્થાની અંદરમાં વાગડના કેટલાય ગામોનું ઘડતર કર્યું હતું. દીક્ષા લીધી, એ પછીથી વહેલી સવારે વોરવા જવાનું, એને મૂકી રાખવાનું, છેક સાંજે વાપરવાનું, અને ત્યાર પછીથી રાત્રે પ્રતિક્રમણ વહેલું કરી અને લોકોની વચ્ચે બેસી અને જે લોકો ખેતરેથી આવ્યા છે એ બધાને ધર્મ પમાડવાનું. અને આ કાર્ય સતત અને સખત રીતે એમણે કર્યું. કનકસુરી દાદાનું વિચરણ વાગડ સિવાયના પણ ઘણા શહેરોમાં થયું. જ્યારે દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબનું ફોકસ ઓલમોસ્ટ એમ કહી શકાય એમના જીવનનું એ વાગડ રહ્યું. એટલે એક ડેડિકેટેડ વાગડ ઉદ્ધારક તરીકે જેમણે પોતાના જીવનને સમર્પિત કર્યું એવા ગુરુ ભગવંત. એમના વિશે અન્ય સમુદાયના ગુરુ ભગવંતો એટલો બધો સદભાવ ધરાવતા હતા કે સદભાવના શબ્દો સાંભળી અને આપણને આશ્ચર્ય થાય કે તો આપણે અત્યાર સુધી ક્યાં સૂતા હતા. આપણને કેમ આ મહાપુરુષના જીવનની એક પણ વાતો આપણા સુધી પહોંચી નહીં, ક્યાંક ક્યાંક તો નામ પણ નથી પહોંચ્યું એવા આપણે અજાણ છીએ. આજે એવા અન્ય સમુદાયના કેટલાક આચાર્ય ભગવંતો અને એમના જીવનમાં દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબે ઇનડિરેક્ટલી ભજવેલો રોલ, એના કેટલાક ઉદાહરણો સાંભળવા જેવા છે. આપણે એનો સ્વાધ્યાય કરીએ કે જેના કારણે આપણને એવું લાગે કે જો આવા ઉત્તંગ નામો જેમના છે એવા આચાર્ય ભગવંતો પણ જેમનાથી પ્રભાવિત થયા હતા, તો એ પ્રભાવશાળી વ્યક્તિત્વને આપણે આપણા જીવનની અંદરમાં ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા તો નથી કરીને. પહેલું જ નામ એમાં મોખરે આવે એવું એક નામ એટલે આચાર્ય ભગવંત શ્રીમદ વિજય અરિહંત સિદ્ધ સુરીશ્વરજી મહારાજા. શત્રુંજય એ જેનો પર્યાયવાચી શબ્દ ગણી શકાય એવા આચાર્ય ભગવંત. છઠ કરીને 7 યાત્રા એ જેમનું જીવન ગણી શકાય એવા આચાર્ય ભગવંત. અને આવા આ અરિહંત સિદ્ધ સુરીશ્વરજી મહારાજાના જીવનમાં મહાત્માઓએ અને શ્રાવકોએ અનુભવેલો આ એક પ્રસંગ. ચરીપાલિત સંઘ જઈ રહ્યો હતો. સાહેબની નિશાની અંદરમાં કેટલાક સાધુ સાધ્વીજી ભગવંતો પણ હતા અન્ય સમુદાયના. અને એકવાર શંખેશ્વર આવતા એક મહાત્માએ એમના ઓઘાના પડીલેહણનો લાભ લેવાનો વિચાર્યો, ઓઘો બાંધવાનો. હવે ઓઘાની દોરીની અંદર એક ગાંઠ જોઈ એટલે એ ગાંઠ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અરિહંત સિદ્ધ સુરી મહારાજ સાહેબ થોડા દૂર બેઠા હતા અને એમની અચાનક નજર ગઈ
અને એમણે કીધું કે મહાત્મા ઊભા રહો, આ ગાંઠ ખોલતા નહીં, એને એમને એમ જ રાખી મૂકજો. પેલા સાહેબને થોડી નવાઈ લાગી. આમ સાધુઓ માટે એક શબ્દ વપરાય છે કે સાધુ ભગવંતો નિર્ગ્રંથ હોય, એ ગાંઠ ના વાળે. એમનો ચોલ પટ્ટો પણ જોઈએ તો પણ એ લોકો પહેરે છે તો એ ક્યારેય ગાંઠ નથી વાળતા, એ વીંટે છે. એ પ્રતીક છે કે આ એવું જીવન છે કે જેમાં બાહ્ય કે આંતરિક કોઈ પણ પ્રકારની ગાંઠ ન હોય, કોઈની માટે ગાંઠ વાળે નહીં, પોતે પણ કપડાની પણ નહીં, વિચારોની પણ નહીં, નિર્ગ્રંથ હોય એ સાધુ. એવી નિર્ગ્રંથ પરંપરામાં જે શિરમોર કહી શકાય એવા આચાર્ય ભગવાન દૂરથી પેલા નાના મહાત્માને કહે છે કે મહાત્મા એ ગાંઠ ખોલતા નહીં. અને આ નાના મહાત્માને આશ્ચર્ય થયું અને એમણે પૂછ્યું કે સાહેબ, આ ઓઘાની અંદર ગાંઠ રાખવાનું કોઈ વિશેષ કારણ છે? કારણ કે આપણે ત્યાં કે અમારા સમુદાયમાં પણ, અથવા ઇવન કોઈ પણ સમુદાયમાં અમે ક્યારે અત્યાર સુધી અનુભવ્યું નથી કે કોઈએ ગાંઠ રાખી હોય ઓઘાની અંદર, એમાં પણ વિશેષપણે. ત્યારે સાહેબ એ બોલ્યા હતા કે હું લગભગ છેલ્લા 70 વર્ષથી ગંઠસીનું પચકાણ કરું છું. આ સાહેબના બહુ પાછલી ઉંમરના પ્રસંગમાંથી આ ઉદ્ધૃત થાય છે. 70 વર્ષથી હું ગંઠસીનું પચકાણ કરી રહ્યો છું. ગંઠસી એટલે ગાંઠ વાળવાની, અને જ્યારે વાપરવું હોય ત્યારે ગાંઠ છોડવાની, પાછી ગાંઠ વાળી લેવાની. આ રીતે જે મુઠસીનું પચકાણ છે એ રીતનું ગંઠસીનું પચકાણ આવે છે. પેલા સાધુ ભગવંતને અનહદ આદરભાવ અને અહોભાવ પેદા થયો. 70 વર્ષથી ગંઠસીનું પચકાણ, સાધુ જીવનની તમામ ચર્યાઓ, એમાં પણ પાછા આચાર્ય ભગવંત, અને આટલી બધી વિકટ સાધનાઓની વચ્ચે આ ગંઠસીનું પચકાણ પારવું એટલે ઉપયોગની કેટલી જબરદસ્ત સાધના છે સાહેબની. તેઓ અનુમોદના કરવા લાગ્યા. અને ત્યાં એમણે સાહેબે કીધું કે હું ગૃહસ્થપણામાં હતો ને ત્યારે એકવાર આધોઈ ગયો હતો. આધોઈમાં ગયો ત્યારે ખૂબ નાના હતા અમે લોકો, પણ એ સમયે પન્યાસ દીપ વિજયજી મહારાજ એ સમયના મુનિપણામાં હતા. એ કેટલાક ઉપાશ્રયોમાં અમે લોકો છોકરાઓ સૂતા, અને દીપ વિજયજી મહારાજ સાહેબના અમે બહુ મોટા ફેન હતા, એમના રંગે રંગાયેલા હતા. એટલે એ દીપ વિજયજી મહારાજ સાહેબ એવું કહેતા કે માનવ જીવનની સફળતા તો દીક્ષામાં જ છે, માટે દીક્ષા તો લેવી જ છે, એવું મેં પણ નક્કી કર્યું હતું. અને એ સમયે એમની નજીક જ્યારે જતા, અને ક્યારેક એકવાર મારું એકલામાં બેસવાનું થયું હતું, ત્યારે એમને મેં પૂછ્યું હતું કે સાહેબ, કંઈક એવું આપો ને કે જે મારા ચારિત્ર જીવનને બહુ પવિત્ર બનાવે. અને એ સમયે સાવ મારી નાની ઉંમર, દીપ વિજયજી મહારાજ સાહેબે મને જોઈ અને કહ્યું હતું કે ગંઠસીનું પચકાણ કર, એ તારી માટે બહુ ઉપકારી બનશે. અને ત્યારથી દીપ વિજયજી મહારાજ સાહેબે કીધેલું એ પચખાણ મારા જીવનની અંદરમાં અનેક ચમત્કારો લઈને આવ્યું છે. પચખાણ જેમ જેમ શરૂ થયું તેમ તેમ જાણે મારા ચારિત્ર મોહનીય દૂર થતા હોય એવી અનુભૂતિ મને થવા લાગી. એવી અવસ્થામાંથી હું બહાર આવ્યો કે જે અવસ્થામાંથી જીવન નિર્વાહ કરવો એ પણ શક્ય ન હતું, જીવન જીવવું પણ શક્ય ન હતું, એમાંથી પણ હું બહાર આવ્યો. એ બધાનો એક શ્રેય, એક ભાગ આ દીપ વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાને હું માનું છું. કારણ કે દીપ વિજયજી મહારાજ સાહેબ વચન સિદ્ધ પુરુષ હતા. એ એકવાર એમ કે આ એક કરી લો તો એની પાછળ ઘણું બધું રહસ્ય હોય, અને એ રહસ્ય મેં મારા જીવનમાં માણ્યું છે. પૂજ્ય હરિયન સિદ્ધ સુરેશ્વરજી મહારાજાનો આ ખુલાસો એ આપણને કદાચ સમજાવવા માટે બહુ જ પૂરતો છે કે સાહેબની વાણીથી કેટલા આચાર્ય ભગવંતોના પણ જીવનની અંદરમાં નાના મોટા સરસ મજાના પરિવર્તનો આવ્યા છે. પૂજ્ય ભદ્રંકર સુરી મહારાજ, બાપજી મહારાજના સમુદાયના, એમણે પોતાના પુસ્તકની અંદર વગર કોઈ પણ પ્રકારના વાગડ સમુદાયના ઉલ્લેખ, વાગડ સમુદાયના વિશેષ પરિચય કે વાગડ સમુદાયના અધ્યાય વગર એમણે ખાસ સાહેબ માટે એવું લખ્યું હતું કે તેઓ શ્રી ખરેખર ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા. ભદ્રંકર સુરી મહારાજ સાહેબ દ્વારા લખાયેલો આ શબ્દ એ દર્શાવે છે કે એ સમયે સાહેબ
કેવા એમનાથી પ્રભાવિત અને આવર્જિત હશે. પુણ્યાનંદ સુરી મહારાજ સાહેબ, વિક્રમ સુરી મહારાજ સાહેબના સમુદાયમાં, એમણે પોતાનો એક અનુભવ લખ્યો હતો. વિક્રમ સંવત 2009માં ભુવનતિલક સુરી મહારાજ સાહેબ, ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, આ બધા સાથે અમે લોકો કચ્છમાં ગયા હતા. ત્યારે માંડવીની અંદર દીપ વિજયજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. અને આ બંને મહાત્માઓ અમારી સાથે હતા, તે અને દીપ વિજયજી મહારાજ, એ બધા ભેગા થયા હતા. ત્યારે એમણે જે સ્તવન સજ્જાઓ ગાઈ હતી કેટલાક દિવસો સુધી, એ આજે વર્ષો પછી પણ એવી ને એવી જ સ્મૃતિમાં છે. એ સ્તવન સજ્જાઓ લલકારે એમાં પણ સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વરલ બેલો રે, એવી ઋષભદેવ ભગવાનની જો કોઈ પણ સ્તવના આવે, સિદ્ધાચલજીની કોઈ પણ સ્તવના આવે, તો આપણને એમ લાગે કે કદાચ એ સંપૂર્ણપણે સિદ્ધાચલમય થઈ ગયા છે. એટલી જબરદસ્ત એમની ભક્તિ સાધના. આપણને કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ એ ભક્તિ યોગનું જીવંત દ્રષ્ટાંત દેખાય છે. તો આ કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબની અંદર આ ભક્તિ યોગ આવ્યો ક્યાંથી? મૂળમાં, પાયામાં. તો આ પાયાના નામોમાં આ બહુ જ મોખરે નામ કહી શકાય એવું નામ સાહેબનું હશે. પુણ્યાનંદ સુરી મહારાજ સાહેબે એમના જીવન વિશે કેટલીક વિશેષતાઓ લખી હતી કે એમની ઓળખાણ શું, કઈ રીતે ખબર પડે કે આ દીપ વિજયજી મહારાજ સાહેબ એટલે કે દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ છે. તો લખતા કે એકદમ સાદગીભર્યું જીવન જે સાધુનું જોવા મળે એ દેવેન્દ્ર સુરી મહારાજ. હંમેશા નીચી દ્રષ્ટિ જેમની જોવા મળે એ દેવેન્દ્ર સુરી મહારાજ. ત્યાગ અને વૈરાગ્યના તેજથી જેમનું દીપતું લલાટ જોવા મળે એ દેવેન્દ્ર સુરી મહારાજ. આખો દિવસ અપ્રમત્ત ભાવે વાંચના, સ્વાધ્યાય આદિમાં જે લીન દેખાય એ દેવેન્દ્ર સુરી મહારાજ. નિત્ય એકાસનાનો જેમને ખપ હોય એ દેવેન્દ્ર સુરી મહારાજ. આવું અદ્ભુત જીવન, ચોથા આરાની વાનગી જેવું જીવન જેનું દેખાય તે દેવેન્દ્ર સુરી મહારાજ. આવા તો કેટલાય મહાપુરુષો. સાધ્વીજી નર્મદાશ્રીજી મહારાજ, તેઓ એમનો એક અનુભવ લખી અને એવું કહેતા કે સાહેબની યાદ શક્તિ અજબ ગજબ હતી. વર્ષો પહેલાં એમણે કોઈ સાધ્વીજી ભગવંતને, એસ્પેશિયલી એમની હારે થયેલો આ કિસ્સો હતો કે વર્ષો પહેલાં કોઈ એક ટકોર કરી હતી. તે વર્ષો બાદ જ્યારે વંદન કરવા આવ્યા ત્યારે દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ સહજપણે બોલ્યા કે બધું બરાબર ચાલે છે, અને તે વિષયને યાદ કરીને કીધું કે હવે એમાં કશો વાંધો નથી ને. આચાર્ય ભગવંતો એ કેટલા ક્ષેત્રોની અંદરમાં સાધ્વીજી ભગવંતોનું ક્ષેમ કુશળ અને યોગક્ષેમ કરનારા છે, એનું આ ઉદાહરણ. સાહેબના જીવનમાં ચારુ ગુણાશ્રીજી મહારાજ સાહેબ, એમને પણ એમની કૃપા ખૂબ મેળવી. એ લખતા કે પૂજ્યશ્રી વ્યાખ્યાનમાં સ્તવનો સજ્જાયો ઢાળો ગાઈને સંભળાવ્યા પછી લોકભોગ્ય સરળ અને મીઠી વાણીમાં સૌને સમજાવતા હતા. ગામડે ગામડે ફરી ગોચરી, પાણી વગેરેની પ્રતિકૂળતા વેઠીને પણ લોકોને ધર્મ પમાડવો, આ તેમનો મુદ્રાલેખ હતો. સાહેબ જેવા રોટલાઓ ઓરતા હતા, એ રોટલાઓનો સ્પર્શ પણ આજે વાગડ સમુદાયના મહાત્માઓને પણ થાય તો પણ કદાચ આપણને પ્રશ્ન થાય કે એવા રોટલાઓ હવે આપણે વાપરી શકશું કે નહીં. અને સાહેબ એવા રોટલાઓ જ વાપરી અને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. આજે વાગડ સમુદાયની અંદરમાં જે સમૃદ્ધિ વધી, વાગડ સમુદાયની અંદરમાં જે જાહોજલાલી વધી, એ બધા જાહોજલાલી અને પુણ્યના ચમકારાની અંદરમાં આપણે ક્યાંય એવું ભૂલી ન જઈએ કે આપણી શરૂઆત કેવી હતી, આપણું મૂળ કેવું સાદગીભર્યું હતું, અને આપણા પૂર્વજો કેવા સાદગીભર્યા જીવન અને કેવા સ્ટ્રગલિંગ લાઈફમાંથી ઉપર આવ્યા છે. ત્યારે આજે આપણે વગર સ્ટ્રગલે આજે આટલી સમૃદ્ધિને પામ્યા. ગરીબ બાપનો દીકરો એ પૈસાદાર થાય ને તો પણ એ પૈસાની કિંમત સમજે, પણ જ્યારે એનો દીકરો જન્મથી જ ગોલ્ડન સ્પૂન, સિલ્વર સ્પૂન લઈને જન્મેલો બાળક એ પૈસાની કિંમત સમજી ન શકે, પણ એ બાપની ફરજ છે કે એને સમજાવે, વાર્તાઓ કહીને કે જો મારા બાપા આવું કષ્ટ વેઠી અને મોટા થયા હતા, ત્યારે આપણે મોટા થયા, હું મોટો થયો અને ત્યારે તું મોટો થયો. હવે એટલા મોટા ન થવાય આપણાથી કે એમાં આપણા બાપાના જીવનનું અપમાન થઈ જાય.
આ વાસ્તવિકતાને સતત આપણા જીવનમાં આપણે સ્મૃતિપટ પર રાખીએ. એસ્પેશિયલી વાગડ સમુદાય સતત આ સાદગી ભર્યા જીવન, નિત્ય એકાસણા ભર્યા જીવન, એ બધી જે પરંપરાને લઈને આવ્યું છે, એ પરંપરાને 1, 2, 3 જેટલી પેઢી સુધી આવા કપરા દુષ્કાળની અંદર, જેમાં ગુણોનો અને આચારોનો સખત દુષ્કાળ છે, એવો આ કડીકાળ, એવા કપરા દુષ્કાળના, ગુણોના દુષ્કાળના સમયમાં પણ વાગડ પરંપરા ઝળહળતી રહે, એ જ કદાચ દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ પ્રત્યેનું સમર્પણ અને એમના પ્રત્યેની ભક્તિનો ભાવ રહેશે. બીજા એક આચાર્ય ભગવત અશોક રત્નસુરીશ્વરજી મહારાજા, એમના જીવનની અંદરમાં ઘટના મોટી હતી, પણ એમના જીવનની અંદરમાં એ પોતે બોલ્યા હતા કે એકવાર 2009ની સાલમાં અમે કચ્છ ગયા હતા. ત્યારે દિગ્વિજયજી મહારાજ સાહેબ મળ્યા હતા. ત્યારે એ દિગ્વિજયજી મહારાજ સાહેબ જે છે, એમને અમે ઘણીવાર કહેતા કે સાહેબ હવે સૂઈ જાઓ, રાત્રિનો સમય થયો છે, જાપ કરો છો પણ સાહેબ આપ, એટલે આપના હાથમાંથી માળા પડતી નથી, પણ આપ જોખું ખાઈ લો છો સાહેબ. ત્યારે એ મહાત્માએ કીધું હતું કે બપોરે ભલે બેઠા બેઠા ઊંઘ આવી જાય પણ સૂવું તો નહીં જ, અને રાત્રે ભલે જોકા ખાતા ખાતા જાપ થઈ જાય તો પણ જાપ કદી પણ મૂકવા નહીં જ. એમનું એ વાક્ય સાહેબે જીવનની અંદરમાં જડબે સલાક ઘૂંટી લીધું, અને એમના જીવનની અંદર પણ તેઓએ સખત રીતે આ વાતને પોતાના જીવનની અંદરમાં વણી દીધી. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ સાહેબ, જેમનું નામ જ પોતે એક બહુ મોટો ઇતિહાસ છે, એવા જંબુ વિજયજી મહારાજ સાહેબ જેસલમેરમાં બિરાજમાન હતા. એમણે પ્રાચીન શાસ્ત્રના સંશોધન સમયે પૂજ્ય દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ માટે એક જગ્યાએ લખ્યું છે કે કચ્છ વાગડના ઓસવાળો પર એમનો મોટો ઉપકાર, ઘણો મોટો ઉપકાર છે. ઓસવાળોને એમણે ધર્મના સંસ્કાર આપી અને ધર્મના માર્ગે જોડ્યા છે. એમની સાથે મારો અંગત પરિચય નથી, પણ આ વાતને હું ખૂબ બરાબર રીતે જાણું છું કે આજે કચ્છ વાગડ અને ઓસવાળ વિશેષપણે એ સમાજ જો ખરેખર આજે સુદૃઢ છે તો ચોક્કસપણે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબના ઉપકારથી છે. આ જંબુ વિજયજી મહારાજ સાહેબના ટંકશાળી વચનો. આવા તો કેટલા બધા મહાત્માઓ, કેટલી બધી વાતો. એક સંયમ પૂર્ણાશ્રીજી મહારાજ સાહેબ, જે એમના જીવનની અત્યંત સ્ટ્રગલવાળી જે વાત હતી, જીવનની લય હતી, એ લયની અંદરમાંથી ઉપર આવ્યા અને એમણે લખ્યું હતું કે લગ્નની બેડીથી જકડાઈ હતી, મને સંસારમાંથી બહાર નીકળવું હતું, પણ મને નવકાર સિવાય કંઈ આવડે નહીં. એટલે મેં સાહેબને મારી મનોવ્યથા કીધી કે સાહેબ મને કંઈ આવડતું નથી અને મને દીક્ષાના ભાવ પણ છે, પણ સાહેબ સંસારની અંદર કોઈ એવી સગવડ કે એવી કોઈ અનુકૂળતા દેખાતી નથી કે હું દીક્ષા લઉં. એ સમયે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબે એ જ નીચી નજરો ઢાળી કે જે નજરથી ક્યારે પણ સ્ત્રીનું મુખ એ નહોતા જોતા, અને એમને વાસક્ષેપ કરી અને મેં કહ્યું હતું કે બેન, તમે જરા પણ ચિંતા કરતા નહીં, તમે આ દિવસથી 5 પ્રતિક્રમણ કરવાનું શરૂ કરજો બેન, તમારા 5 પ્રતિક્રમણ બહુ સહેજે પૂરા થઈ જશે. હકીકતમાં એ આશીર્વચન ફળ્યા. 5 પ્રતિક્રમણ તો થયા, સાથે સાથે નવસ્મરણ, સ્તવન, સજ્જાય વગેરે પણ કંઠસ્થ થયું. અને આ વચન સિદ્ધિના પ્રભાવે જ્યારે એ ભરૂડિયા સાહેબ પધાર્યા હતા, ત્યારે ફરી એકવાર એમને વંદન કર્યા હતા અને પૂછ્યું હતું કે સાહેબ હવે તો ઉંમર થઈ ગઈ, અને ત્યારે પણ સાહેબ બોલ્યા હતા કે બેન, તમારી દીક્ષા તો થશે, તમે ઝંખ્યું છે તો કુદરત તમને આપશે. અને હકીકતની અંદર પાછલીની મોટી ઉંમરમાં પણ એમને સંયમ પ્રાપ્ત થયું. એ બધી જાણે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબની કૃપા હોય એવી સાહેબની અનુભૂતિ છે. હજી એક દ્રષ્ટાંત સામાન્યપણે લોકોએ જોયેલું, ભરૂડિયાની અંદરમાં જ 99 પ્રકારની પૂજા હતી. સિદ્ધાચલ શિખરે દીવો રે, એ સ્તવન સાહેબ અત્યંત ઘૂંટી અને ભાવપૂર્વક બોલી રહ્યા હતા. અને એ સમયે ભરૂડિયામાં રહેલા અનેક શ્રાવકોએ એક દ્રશ્ય જોયું હતું, જે દ્રશ્ય એ સ્વ પર કોઈની પણ કલ્પનામાં બેસે એવું ન હતું, જેને આપણે સામાન્ય લોકો આપણી ભાષામાં ચમત્કાર કહીએ એવું એ દ્રશ્ય કે જેમાં સાહેબના મસ્તક ઉપર દીપકની જ્યોત ઝળહળતી હતી, એવું લોકોએ જોયું. સિદ્ધાચલ શિખરે દીવો રે, એ જે દીવો એ જાણે સિદ્ધાચલની ભક્તિનો એક અંદરમાં એવો માહોલ પ્રગટ્યો થયો હશે કે આખો ને આખો દીવો સાહેબના મસ્તક ઉપર જ્યોત રૂપે પ્રગટી ગયો. આ દ્રશ્ય આખી સભાએ જોયું હતું. આવું પ્રભાવશાળી જેમનું જીવન હતું એવા દેવેન્દ્રસુરી મહારાજ
અને એવા દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ, એમના જીવનમાંથી આપણે અનેકવિધ પ્રસંગો, અનેકવિધ ગુણો આ બધામાંથી લઈને છેવટે એટલા તો ગુણો લઈ શકીએ કે સાહેબ જેટલા પરગજુ હતા, નિસ્વાર્થ હતા, ખાખી પુરુષ હતા, બીજા માટે પોતાના જીવનમાં જે કષ્ટો સહન કરવાની એમની વૃત્તિ હતી, વાગડને કંઈક ને કંઈક આપીએ જ રાખવા માટેની એમની જે તાલાવેલી હતી, દીક્ષા માટે મુમુક્ષુ પર્યાય એ જેમનો પરાકાષ્ઠાનો રહ્યો હતો, એવા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા, એમના જીવનમાં જે ગુણો અત્યંત ઉપસીને પ્રગટ્યા એ બધા ગુણો આપણા જીવનમાં પણ પ્રાદુર્ભાવ પામે. ફક્ત પામે એવું પ્રારબ્ધ ઉપર છોડી દેવાની વાત નહીં, આપણે તે ગુણો માટે પ્રયત્નશીલ બનીએ અને એના માટે રોજ નિત્ય સવારે આપણી પાસે એક લિસ્ટ બનાવીએ કે આપણે કયા કયા મહાપુરુષોના કયા કયા ગુણોને આપણા જીવનમાં કેળવવા છે. રીતસર આપણી નજરની સામે એ લખેલું હોય પેપર, એવી રીતે વર્ક ટુ ડુ વાળા લિસ્ટની અંદર આપણે આવું કંઈક બનાવીએ. ધર્મકથાઓ સાંભળી, ધર્મકથાઓમાં ઉત્તમ પુરુષોના ગુણો ગાયા છે. હવે આ ઉત્તમ પુરુષોના ગુણો ભૂલી જવા માટે નથી, છેવટે કમસે કમ એમાંથી સાર લઈએ, આપણા હાથેથી આપણી માટેનો ટુ ડુ લિસ્ટ બનાવીએ કે જેની અંદર મારે આ એક ગુણ પ્રાપ્ત કરવો છે, જેનું આલંબન આ ગુરુ ભગવંત, મારે આ ગુણ પ્રાપ્ત કરવો છે મારા જીવનમાં, એનું આલંબન આ ગુરુ ભગવંત. આવો કંઈક પુરુષાર્થ આપણા જીવનમાં પ્રગટે. બાહ્ય પુરુષાર્થમાં, ધર્મ પુરુષાર્થમાં, ધર્મક્રિયા પુરુષાર્થમાં આપણે બહુ અગ્રીમ છીએ. આંતરિક પુરુષાર્થ એ જ ખરું લક્ષ્ય છે. એના વગરનો બાહ્ય પુરુષાર્થ એ પણ ક્યાંક આપણી અધુરાશ છોડી ન દે. એટલે આવા આંતરિક પુરુષાર્થ તરફ આપણે વળીએ, ગુણોના પ્રકટીકરણ તરફની દૃષ્ટિકોણને આપણે કેળવીએ. એવી શુભમંગલ ભાવના દેવેન્દ્ર સુરી મહારાજ આપણા બધા પર તુષ્ટ થાઓ, પુષ્ટ થાઓ, એમની કૃપા દ્રષ્ટિ આપણા સૌ પર વરસો, એવી શુભમંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.